આપણે તો મળ્યા છીએ. બોલો સદગુરુ મહારાજની જય. મારા ગુરુ મહારાજનો પ્રેમ આપ સૌને મળે. બેનની વાત ઉપરથી વાત કરી, ખૂબ સુંદર વાત કરી. એટલે માઇક વગર બોલું ચાલશે? હાથ અડાડતો નહીં. એટલે માઇક વગર બોલું ચાલશે? ના કારણ કે બધાય સાંભળવાનો ભાવ છે, બધાનો અંતરમાં બધા છે ને એટલા ભાવ પ્રેમથી ભેગા થયા છે અને બધાનો ભાવ છે કંઈક સત્સંગમાં. તને જે આનંદ, તને અંતરમાં તારો પ્રેમ હોય એ ચાલુ રીતે. છે તો મારું પેટ ખાવાનું રહેશે. સારું. આ બેન એક વાત બહુ મસ્ત બોલ્યા કે રેણી, બહુ મસ્ત શબ્દ છે રેણી. પણ શું રેણી? માણસ રેણી એટલે કઈ વસ્તુને સમજે છે? 5 શીલ છે એને, ગુરુ મહારાજે નામ આપ્યું એને, કે સામાન્ય રીતે જીવન જીવવું એને? સામાન્ય રીતે જીવવું એને રેણી જ કીધી છે. પણ એક વાત છે કે ભાઈ રેણી આવે તો અમુક વસ્તુ ન કરાય, ચોખ્ખી વાત છે. પણ ઘણા સંતો એવા થઈ ગયા કે જેને રેણી ઉપર ગયા. આમાં કોઈ જ્ઞાની પુરુષ છે એને સજના કસાઈનું નામ સાંભળ્યું હશે. કસાઈ હતા પણ ભગવાનના, કૃષ્ણ ભગવાનના બહુ જ મોટા ભક્ત હતા. હવે એનો ધંધો કોઈ ખોટું નહીં લે. માંસ કાપવાનો હતો ને વેચવાનો હતો. માંસ કાપી અને વેચતા હતા. એની પાસે કોઈ પણ જાતનું વજનિયો હતો નહીં, પણ એમ કે શાલિગ્રામ રાખતા હતા. કોઈ 500 માંગે તો 500 ઈ શાલિગ્રામ થી દેતા હતા. કોઈ કિલો માંગે તો કિલો થી, 250 માંગે તો 250 થી, પણ રહેતો તો શાલિગ્રામ. બરોબર. હવે એની રેણીમાં એ શું કરતો? આ બેન બોલ્યા એમ કે કઈ નામ જ હતું. બરોબર. એ વસ્તુ શું વેચે છે કે શું કરે છે એનું કઈ ધ્યાન દેતો નતો. મુખ્ય વસ્તુ એની પાસે નામ હતી. એટલે નામથી મોટું કઈ છે નહીં. બરોબર. પણ નામ કયું કોઈ પૂછે આપણે તો એ આપણે કહેવાનું કે નામ તો બધા, જેમ કે મારું નામ નલિન છે, બાપુનું નામ જીત સાહેબ છે, મહારાજ છે, પણ કઈક નામ કઈક અલગ છે. એ ગુરુ શિષ્ય વચ્ચેની વાત છે. તો ગુરુ કે આ કદાચ ગુરુ કઈક નામની અંદર કઈક બીજું કહી દે ને, પણ જો શિષ્યમાં વિશ્વાસ હોય ને તો એ નામ કામ કરી જાય. બરોબર. એવું કોઈ પાક્કું નામ કે ભાઈ આ જ નામ, એ નહીં. નામ શિષ્યના વિશ્વાસમાં છે કે મારો ગુરુ છે ઈ જ સાચો. બરોબર. કબીર સાહેબ છે મારી માટે તો મૂળ પુરુષ કહેવાય, પણ મારા ગુરુ મહારાજની વાત આવે એટલે મારી આંખમાં આંગળું આવે તો સાચું. ત્યાં પછી ઘરે કબીર સાહેબ ને કીધું બાપજી તમે રહી જાઓ, આ મારો સાચો. કારણ કે રસ્તો એને દેખાડ્યો. નામનો દાતા ઈ છે. આ નામની તાકાત છે કે ભાઈ માણસમાં કોઈ શક્તિ નથી. જે નામ છે ને એ જ ગુરુ મહારાજનું રૂપ છે. શબ્દ ગુરુ અને સુરતી ચેલા, આ જે ગુરુ છે ને એ શબ્દ જ છે. અને જો તમારી સુરતીમાં આવી જાય ગુરુના અંદર, એ શબ્દને વ્યાપરી અને સુરતામાં જો તમે ગુરુ લ્યો તો તમે હાથે ચેલા છો. બાકી તો ગુરુ શિષ્ય તો તારે બધા થાય છે. બરોબર ને? કોઈ પણ ગુરુ બની જાય છે ત્યારે કોઈ પણ શિષ્ય બની જાય છે. પણ સાચો શિષ્ય કોણ? તો એમ કહેવાય છે કે આ જનની ચામડી કાઢી નાખું ને અને એની મોજડી બનાવું ને, જો એની માં સોની રંગ ચડાવું, ઈ મારા ગુરુને પહેરાવું ને તો ઈ એના તોલે નથી આવતી ભાઈ. બાપજી કબીર સાહેબ કહે છે કે આ આખી ધરતીનો કાગળ કરું અને આખા વનરાયની કલમ કરી નાખું અને 7 સમુદ્રની સહી કરું તો ગુરુ ગુણ નથી ગવાતો. કારણ કે નથી ગવાતો એ વાત સાચી જ છે. કોઈ એમ કે હું મારો ગુરુ આવો, હજી કોઈ એવો શિષ્ય પેદા મારી નજરમાં નથી થયો કે ગુરુ કે ભાઈ આવો ગુરુ છે. ગુરુ કેવો છે કોઈ કહી શકતું જ નથી. કારણ કે એ અકલ કળા છે. એની અકલ કળા એક સાહી નિર્ગુણ કી કહે છે ને, કે ગુરુ મહારાજ ની વાત આવે ને મજા આવે. પણ વસ્તુ શું છે કે રેણી કોને કેવી કે જે ગુરુ મહારાજ નામ દે ને એની માથે જો ઉભો રહે ને તો જ એની આપ સમાન થઈ જાય. જ્ઞાન બહુ મસ્ત સાખી બોલ્યા કે પારસ और सदगुरु में ऐसा अंतर जान, પારસ લોહા કંચન કરે, ગુરુ કરે આપ સમાન. પણ ક્યારે થાય કે ભાઈ ઈનામાં રહી અને ઈનો થઈ જાય. તું તો કરતા તું રહા મુझ में रही न, હું વારી જાઉં जिस नाम पे जिस देखो તું. બરોબર ને? આ નામની તાકાત છે. આથી વધારે મને કઈ આવડતું નથી.
બોલો જય સદગુરુ મહારાજ. ગોરધનભાઈ સત્સંગ બોલો બોલો માઇકને અડચો ને એટલે અવાજ થાય. માઇકને અડચો તો અવાજ થાય. એમાં સેટિંગ થોડુંક આપણે